હેલો એવરીવન. તો આ છે મારી બેન, જે કે વિડીયમ નહોતા આવતી, મેં આ વિડીયમ ધરાવી લીધી છે, તો જોઈ લેજો. શું છે? હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો લોકેશન જોઈને તમને લાગશે કે ક્યાં છો, તો હું હજી મારી બેનની ઘરે જ રોકાણી છું. તો સવારે તો મારે વિડીયોઝ એડિટ કરવાના બાકી હતા અને યુટ્યુબ પર અપલોડ કરવાના પણ બાકી હતા, તો સવારની હું એ જ કરતી હતી. તો અત્યારે એકદમ મસ્ત ફ્રી થઈ ગઈ છું. અને હા, એક મસ્ત ગુડ ન્યૂઝ છે, જે મારા મમ્મી અને મારા ભાઈ મારા માટે અહીંયા સરપ્રાઈઝ લઈને આવ્યા છે, જે હું તમને લાસ્ટમાં કહીશ. તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. તો તમે જોઈ શકો છો, હું અત્યારે આવી છું ખેતરમાં. મસ્ત મસ્ત જામફળ પણ છે, નીચે પણ એટલા પડ્યા છે પાકેલા. પંખીનું ખાધેલું છે, મતલબ મસ્ત તો હશે, મીઠું હશે. મસ્ત છે, એકદમ મસ્ત. ચાલો તો જઈએ આપણે જ્યાં હતા ને પાછા. મમ્મી ક્યાં? મમ્મી ને વંશભાઈ અત્યારે અમારા સૂતા છે, તો બસ જો અહીંયા આટાપાટા કરું ઘરમાં. તો ગાઈઝ, મારી મમ્મી જો અહીંયા બેઠા ને મારી બેને વાળ ધોયાથી કૂચ કાઢે ને હું બસ આમાં આટાપાટા કરું ને. હેલો એવરીવન. તો આ છે મારી બેન, જે કે વિડીયમ નહોતા આવતી, મેં આ વિડીયમ ધરાવી લીધી છે, તો જોઈ લેજો. શું જમવું? પિઝા. ઓહો. તો હાલો સુધારવા માંડો. मेरी मम्मी यहाँ पे बैठी है. જલ્પાબેન કહેશે જમવાનું કરશું. શું જમવાનું છે? પિઝા ખાવા હતા, પણ અનફોર્ચ્યુનેટલી મારી મમ્મી મંગળવાર રહે ને, તો પિઝા નહીં બને ત્યારે શાક રોટલા ડેલી જેમ ખાવા પડશે. તો કાલે કરશું પિઝા. ડોન્ટ જાઓ. હવે બોલું પાછી. મને એવું લાગે છે કે આ બેનને છે ને પિઝા જ ભાવે છે. તમે એકદમ લકી છો, કેમ કે હું ક્યારની કાલની હું એને વિડીયોમાં લેવાની કોશિશ કરતી હતી, પણ એ નથી આવતી. આજે એને સામેથી કીધું કે લાવ હું વિડીયો ઉતારું. સો વંશ નાનો છે તો ટાઈમ ના મળે. પપ્પાના સ્મલભાઈ જમ્યા બેઠા છે ને અત્યારે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. પિઝા તો ક્યાંય રહ્યા, મારા ભજીયા થઈ ગયા ચાલુ. અત્યારે મને ભજીયા બહુ ઓછા ભાવે છે. વંશ ટીવી હેલો એવરીવન. તો એક ગુડ ન્યૂઝ હતી, જે યુટ્યુબની જ હતી. તો યુટ્યુબની જે પ્રોસેસ હતી તે ફાઇનલી સક્સેસફુલ થઈ ગઈ છે અને મારી મહેનત રંગ લાવી છે. કેમ કે 2 થી 3 વર્ષ જે મહેનત કરી હતી એનું ફાઇનલી રિઝલ્ટ આ છે. ગૂગલ એડસન્સ પેન ઘરે આવી ગયું છે અને
જે પહેલાં 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર કરવાના હતા તે થઈ ગયા હતા, અને પછી જે મોનિટાઇઝની જે એપ્લાય કરવાનું આવે છે ફોર્મ એ કર્યું હતું, અને ફાઇનલી ઘરે પહોંચી ગયું છે એડસેસ પિન. તો હવે હું કોડ નાખીશ, અને ફાઇનલી થેન્ક યુ સો મચ. તો હવે આવો નવો સપોર્ટ મને દેતા રહેજો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.